આજ તો નાઈ ધોન ફ્રેશ થઈને આવી ગયો તો મારા અડ્ડે, કેમ કે મારે જવાનું તો મારા બિઝનેસ છે ને. મારા મિત્રોને એટલી ઠંડી લાગતી હતી તો ઠંડી ઉડાડવા નીચે બેસી ગયા. પછી આપણે ઠંડી ઉડાડીને ખાઈ લીધો નશીલો પદાર્થ, કેમ કે આપણે એની વગર તો હાલે નહીં. અને પછી આપણે નશીલો પદાર્થ ખાઈને ચડાવી લીધો કોટન. થોડીક વારમાં આવવાના હતા આપણા મિત્રો ને આવી ગયા આપણા મિત્રો. એને આપણી પબ્લિકને કરી નાખ્યો હાય હેલો. અને આપણે આ બે મિત્રો તો છેલ્લે રહી ગયા હતા. અને અચાનકથી જ હું મારો ટિફિન ભૂલી ગયો હતો. મારો ભાઈ લેવા ગયો મારો ટિફિન. પછી ટિફિન લઈને બેસી ગયા આપણી મર્સિડીઝમાં, નીકળી પડ્યા આપણા કામ બાજુ. અને રિક્ષામાં પણ અમે બધા હખણા નતા બેહતા અને અમે જે વાંદરા જેવા તો ગંચા શાળા કરતા જ હોય. અને થોડીક વારમાં જ પૂગવાના હતા આપણે મેલડી માના મંદિરે. અને આપણે પૂગી ગયા પછી મેલડી માના મંદિરે. તો દરરોજની જેમ આજે પણ આપી દીધા રિક્ષાવાળાને સહેલાઈથી પૈસા. અને પછી હું નીકળી ગયો મેલડી માના દર્શન કરવા મંદિર બાજુ. પછી બધા આપણા મિત્રોએ વારાફરતી કરી લીધા મેલડી માના દર્શન. આવી ગયો પછી આપણો વારો, તો આપણે પણ નીકળી ગયા મેલડી માના દર્શન કરવા માટે. અને વગાડી નાખ્યા આપણે પછી બે માના ઘંટા. પછી આપણે માના પગે લાગીને નીકળી ગયા પાછા આપણા કામ બાજુ. પછી પૂગી ગયા આપણે લિફ્ટની બાજુમાં. લિફ્ટમાં બેસી ગયા. પછી ઘેટા બકરાની જેમ બધા પૂરા નીકળી ગયા ચોથા માળે. પછી આ બધા તો મારે લિફ્ટની બહાર નીકળવાનો વારો નતો આવવા દેતા, કેમ કે આપણે પૂગી ગયા હતા ચોથા માળે. અને આ છે આપણું ખાતું, જે આપણે આવી છે દરરોજ માટે બિઝનેસ કરવા માટે. અને મારા ખાતાની બહારનો વ્યૂ કંઈક આવી રીતનો બતાવે. તમને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા જજો. નેક્સ્ટ બ્લોગ માટે સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.